ભાવનગરમાં એક સાથે 200 શિક્ષકોને બ્લોની કામગીરીમાં લેતા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું। ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, તેમ છતાં શિક્ષકોને શિક્ષણ સિવાયના સરકારના અન્ય કાર્યોમાં જોડવામાં આવી રહ્યા છે, જેના કારણે બાળકોનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે। અમુક શાળાના 50% શિક્ષકોને બ્લોની કામગીરીમાં જોડવામાં આવ્યા છે। બ્લો તરીકેની 3 વર્ષની કામગીરી કર્યા બાદ શિક્ષકો કામગીરીમાંથી મુક્તિ મેળવી શકે છે, પરંતુ અનેક શિક્ષકો એવા છે જેઓ 15 વર્ષથી બ્લોની કામગીરી કરી રહ્યા છે, જેના કારણે બાળકોનું શિક્ષણ બગડે એવી સ્થિતિ ઊભી થતા કોંગ્રેસ મેદાને આવી છે। શહેર કોંગ્રેસ દ્વારા આ બાબતે યોગ્ય કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગરમાં હું એવું માનું છું કે આપ એક સાંભળવા આવો છો, ભાવનગરના વડા આપ છો। ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો હું સદસ્ય છું, અમે ટ્રસ્ટી છીએ। 520 ચૂંટણી કર્મચારી લેવાના હતા ચૂંટણી કામ માટે, એમાંથી 200 ફક્ત શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના લીધે, અન્ય ઘણા ડિપાર્ટમેન્ટો છે। હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાવનગરમાં આ શિક્ષકો એક સ્કૂલમાંથી 15 શિક્ષકો હતા, એમાંથી 9 શિક્ષકોને કામગીરી સોંપી। હવે વધ્યા કેટલા સાહેબ? એ કેમ સ્કૂલ છે? અને 3 વર્ષ બીએલઓની જેને જવાબદારી સંભાળી હોય એને સ્વૈચ્છિક રીતે કદાચ એમ કે મારે જવાબદારી નથી સંભાળી તો એને સ્વૈચ્છિક રીતે આપણે નિવૃત્ત કરવા પડે, પણ ભાવનગરમાં કમનસીબે 15 વર્ષથી સાહેબ બીએલઓની જવાબદારી સંભાળે। ખાસ કરીને ભાવનગરની ચૂંટણી કામગીરીને લઈ અને નગર પ્રાથમિક શિક્ષક સમિતિના જે શિક્ષકોને 520 માંથી 200 ખાલી ભાવનગર શહેરની જે પ્રાથમિક સમિતિ છે એના શિક્ષકોને જો બીએલઓ તરીકે હાયર કરવામાં આવ્યા છે, જેના લીધે હજારો બાળકોના, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણ પર અસર પડવાની છે। તો ખાસ કરીને જે શિક્ષકો 15 વર્ષથી બીએલઓની કામગીરી કરી ચૂક્યા છે, નિયમ એવો છે 3 વર્ષ જેને બીએલઓની કામગીરી કરી હોય એ શિક્ષકો સ્વૈચ્છિક રીતે છૂટા થઈ શકે છે। તો આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને જણાવ્યું કે જો આવા શિક્ષકોને તમે હાયર રાખશો વધુ પડતા, તમે જો 50% ખાલી શિક્ષકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જ છે, તો હજારો બાળકોના ભવિષ્ય ઉપર અસર પડશે, એમના ભણતર ઉપર અસર પડશે। આપણે એક બાજુ વાત કરીએ છીએ ભણશે ગુજરાત, તો આમાં ગરીબ અને મધ્યમ વર્ગનો બાળક ભણશે જ નહીં તો એ કોને સવાલ પૂછશે? ખાસ કરીને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ અને અમે એમને વિનંતી રૂપે કીધું છે કે આમાંથી શિક્ષકોને ઓછા ને બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે એમાંથી પણ બીએલઓમાં લે એવી અમે રજૂઆત કરી છે। આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને ખાસ કરીને શહેરના કોંગ્રેસ પક્ષના પ્રમુખ માન્ય મનહરસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા જીતુભાઈ, ભરતભાઈ, અન્ય આગેવાનો સાથે આજે કલેક્ટર સાહેબને એક શિક્ષકોનો અવાજ જે દબી દેવામાં આવ્યો છે, ખાસ કરીને ચૂંટણી કાર્યમાં ભાવનગરમાં 520 કર્મચારીને ચૂંટણી પંચને જરૂર છે, એમાંથી 200 શિક્ષકો ફક્ત ભાવનગર નગરપાલિકામાંથી જ લેવામાં આવ્યા છે। એનો મતલબ શું? બીજા અન્ય ડિપાર્ટમેન્ટ છે, જીઈબી છે, કલેક્ટર વિભાગ છે, મામલતદાર વિભાગ છે, અન્ય વિભાગ છે, એમાંથી કેમ ન લેવામાં આવે? પણ ખાસ કરીને ભાવનગરના 200 શિક્ષકમાં એક સ્કૂલમાં તો એવું થયું છે જે 15 શિક્ષકો છે એમાંથી 9 શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે, તો એ સ્કૂલનું તો કાર્ય ઠપ થઈ જશે। અનેક બનાવો એવો બન્યા છે કે એક કપલ, એક દંપતીને જવાબદારી આપી છે, તો એના બાળકોની સારસંભાળ કોણ રાખશે જવાબદારીમાં જશે? તો ત્યારે અમે કલેક્ટરને વિનંતી કરી છે કે અમારા શાસન અધિકારી છે એની સાથે વાતચીત કરી અને એ નામ આપે તો હું એવું માનું છું દરેક સ્કૂલમાંથી 2-3 કર્મચારી જવું જ પડે। હું પણ માનું છું કે ચૂંટણીની જવાબદારીમાં બધાએ જવું પડે સરકારી ગવર્મેન્ટને, પણ 2-3 શિક્ષક જાય તો બધી સ્કૂલનું સમતોલ જળવાય રહે। પણ કમનસીબે અનાવડતના કારણે ભાવનગરના શિક્ષણ બગાડવા માટે મને એવું લાગે છે આ ચૂંટણી પંચના સરકાર કરી રહી છે। એટલા માટે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને હું એક શિક્ષણ સમિતિના સદસ્ય તરીકે રજૂઆત કરવા આવ્યો છું કે તાત્કાલિક ધોરણે આ શિક્ષકોનો અવાજ સાંભળવાની વાત એક બાજુ રહી અને નોટિસ આપવામાં આવે, આ તો કઈ પ્રકારનો છે? ત્યારે કલેક્ટર સાહેબે યોગ્ય નિર્ણય એવા વાત કરી છે।